સુરત અલથાણ ભીમરાડ ખાતે શિવ રેસિડેન્સીના પાર્કિંગ દિવાલ પડવા મામલે સુરત મનપા દ્વારા ડેવલપર્સ આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર એન્જિનિયર તથા સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે, જ્યારે એસવીઆઈટીના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપ્યા બાદ પરિવારોને ફરી રહેવા દેવાશે તેમ જણાવ્યું છે। સુરતના અલથાણ ભીમરાડ ખાતેના શિવ રેસિડેન્સીની પાર્કિંગ દિવાલ પડવા મામલે વિવાન ડેવલપર્સનો રાજલક્ષ્મી પ્રોજેક્ટના ખોદકામને કારણે ઘટના બની હોય, જે મામલે સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર મનીષ ડોક્ટરે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે શિવ રેસિડેન્સીની ઘટના ડેવલપર્સની બેદરકારીને કારણે બની હોય, જેથી ડેવલપર્સ આર્કિટેક્ટ સ્ટ્રક્ચર એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ રદ કર્યા છે। આ વિસ્તારના આસિસ્ટન્ટ એન્જિનિયર કેતકીબેન શુક્લા અને નાયબ શહેરી વિકાસ અધિકારી ધર્મેશ પટેલને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। તો સુરત મહાનગરપાલિકા દ્વારા ડેવલપર્સની બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરી દેવાઈ છે। ડેવલપર્સનું મહાનગરપાલિકાએ અનિચ્છનીય મુદત સુધી આ બાંધકામ બંધ કર્યું છે। સુરત મનપા દ્વારા ડેવલપર્સ પાસે રાત દિવસ માટી પુરાણ સાથેનું કામ કરાવ્યું છે। ડેવલપર્સના તમામ માણસો તેમની બધી જ મશીનરી રાત દિવસ કામગીરીમાં જોડી દેવાઈ છે, જ્યારે માટી ધસી પડતા શિવ રેસિડેન્સીના 4 બિલ્ડિંગના 195 ફ્લેટના પરિવારોને સલામતીના ભાગરૂપે સ્થળાંતર કર્યા છે અને એસવીએનઆઈટીના એન્જિનિયર દ્વારા રિપોર્ટ આપ્યા બાદ જ પરિવારને ફરી રહેવા દેવામાં આવશે। આવનાર એક દિવસમાં તમામ પરિવારોને ફરી પોતાના આવાસમાં રહેવા આવી જાય તે પ્રકારના પ્રયાસો ચાલી રહ્યા છે, કારણ કે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર મનીષ ડોક્ટરે વધુ માહિતી આપી હતી। આપ જાણો છો તેમ ભીમરાડ વિસ્તારમાં વિવાન તરીકે ઓળખાતા પ્રોજેક્ટમાં બેઝમેન્ટ અને ડી વોલની કામગીરી ચાલુ હતી। દરમિયાનમાં રાત્રે અમને સમાચાર મળ્યા હતા કે તેમાં ડી વોલ કોલેપ્સ થઈ છે। તરત જ શહેર વિકાસ ખાતું અને સાઉથ વેસ્ટ ઝોનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો। સ્થળ પર ડી વોલ અને એને લાગુ જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગ શેડ પણ એની સાથે ધસી પડ્યા હતા। સલામતીના પગલાં તુરત જ સ્થળ પર ચાલુ કરી દેવામાં આવેલા હતા। સ્થળ પર ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, આર્કિટેક્ટ બધા જ હાજર હતા। તરત જ માટી પુરાણની એમની જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ સૂચનો મુજબ ચાલુ કરવામાં આવેલું, જે આજે દિન સુધી અવિરત ચાલુ છે। લગભગ અત્યાર સુધીમાં 1400 ટ્રક જેટલું માટી પુરાણ કરેલું છે। એ ખૂબ એન્જિનિયરિંગ આસ્પેક્ટ છે એ પ્રમાણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ પ્રમાણે જ માટી પુરાણ થઈ રહ્યું છે। અત્યારે જે સ્લોપમાં કરવું જોઈએ, જે સ્ટેપ્સ વાઇઝ કરવું જોઈએ, એની અંદર લાઇમના લેયર કરવાના છે અને છેલ્લે પીસીસીનું લેયર થશે, એ બધું જ એમના માર્ગદર્શન હેઠળ અત્યારે અવિરતપણે ચાલી રહ્યું છે। ત્યારે જોવું રહ્યું કે સુરત મનપા દ્વારા દિવાલ ધસી પડવા મામલે બાજુના રાજલક્ષ્મી પ્રોજેક્ટના ડેવલપર પાસે જ પાલિકા દ્વારા તમામ કામગીરી કરાવી રહી છે અને તેની સામે કડક કાર્યવાહી પણ હાથ ધરાઈ છે।